નમસ્કાર વહાલા મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ અને ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. તેમાં પેજ નંબર 13 ઉપર આપેલા જે શ્રેણીઓ આપેલી છે એના પછીની 3 સંખ્યાઓ લખવાની છે. તો એની આપણે ગણતરી કરી અને સમજીશું. તો ચાલો જોઈએ, ચાલો વિચારીએ. તો પ્રશ્ન પહોંચે કે નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં પછીની 3 સંખ્યાઓ લખો. તો પહેલા નંબરમાં છે 2, 4, 6, 8, 10 અને 12. તો એના પછી 3 કઈ સંખ્યાઓ આવશે, આપણે તેના વિશે ગણતરી કરી અને જોઈએ. તો 2, 4, 6, 8, 10, 12 આ બધી બેકી સંખ્યાઓ છે. એટલે કે 2ને 1 વડે ગુણો એટલે 2, 2 દૂ થશે 4, 2 તરી 6, પછી 2 ચોક 8, 2 પંચું 10 અને 2 છક 12. તો અહીંયા આપણે આગળ જોઈએ તો 2 સીધું 14 થશે, 2 આઠું 16 અને 2 9 18. એટલે કે અહીંયા હવે પછી જે 3 સંખ્યાઓ છે તેમાં 14, 16 અને 18નો સમાવેશ થશે. એટલે કે મિત્રો, તમે આ શ્રેણીથી પરિચિત જ છો, કેમ કે બેકી સંખ્યાઓ છે. બે ના જૂથોમાં આપણે કરી શકીએ છીએ. તો હવે સ્વાધ્યાય પોથીમાં આપણે લખીએ તો 14, 16 અને 18 આ બેકી સંખ્યાઓની શ્રેણી છે. હવે બીજા નંબરમાં જોઈએ તો 1, 3, 6, 10, 15 અને 21. તો એકમાં 2 ઉમેરી એટલે 3, 1 + 2 + 3 એટલે 6. પછી એવી રીતે 1 + 2 + 3 + 4. તો અહીંયા આપણે ઉમેરતા જઈએ ગણતરીની સંખ્યાઓ, એટલે આપણને જે શ્રેણી મળશે તે ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી છે. તો હવે પછી 21 સુધી આપણે જોયું. હવે પછી આવે છે 28, 36 અને 45નો સમાવેશ થશે. તો આપણે જવાબ લખીએ 28, 36 અને 45. હવે ત્રીજા નંબરમાં છે 0, 1, 1, 2, 3, 5, 8, 13. તો આ બધી વિરાહાંક સંખ્યાઓ છે જે ગણિતશાસ્ત્રી હતા. તો તેમાં મિત્રો 0 + 1 કરો એટલે 1 મળશે, 1 + 1 એટલે 2, 1માં 2 ઉમેરો એટલે 3 મળશે, 2માં 3 ઉમેરો એટલે 5, એવી રીતે 3માં 5 ઉમેરો એટલે આપણને મળશે 8, 3માં 5 ઉમેરીશું એટલે મળશે 8, પછી 5માં 8 ઉમેરીશું એટલે મળશે આપણને 13, પછી 8માં 13 ઉમેરીશું એટલે આપણને મળશે 21. તો 5 + 8 = 13, પછી 8 + 13, 8 + 13 એટલે આપણને મળશે 21, પછી 13 + 21, 13 + 21 = 34 મળશે. પછી 21 + 34 એટલે આપણને મળશે 55, અને 34 + 55 એટલે આપણને મળશે 89. તો મિત્રો, હવે પછી આપણને અહીંયા સંખ્યાઓ મળે છે 21, 34 અને 55. એટલે કે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા જે છે એનો સરવાળો, પછી બીજી ત્રીજી ચોથી, ચોથી પાંચમી, એ રીતે સરવાળો કરી અને આપણે આ રીતે શ્રેણી બનાવી શકીએ. તો અહીંયા 21, 34 અને 55 આ વિરાહાંક સંખ્યાઓ છે. એટલે કે પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો સરવાળો, બીજી ત્રીજીનો. એવી રીતે હવે ચોથા નંબરની શ્રેણી જોઈએ તો 1, 2, 4, 8, 16 અને 32. તો આ 2ની ઘાતવાળી શ્રેણીઓ છે. 1ની 2 ઘાત એટલે 1, એટલે 1 દૂ દૂ, પછી 2 દૂ 4,
4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, એવી રીતે 32 દુ 64, 64 દુ 128 ને 128 દુ 256. એટલે કે દરેક અંકને 2 વડે ગુણી અને પછી આગળની સંખ્યા મળે છે. 1ની 2 વડે ગુણીએ એટલે 2 મળે, 2ની 2 વડે ગુણીએ એટલે 4, 4ને 2 વડે 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128, 128 દુ 256. તો આ 2ની ઘાત વાળી શ્રેણી છે, જેમાં આપણે 2 2 વડે ગુણી અને આ રીતે શ્રેણી આગળના પદ મેળવી શકીએ છીએ. તો અહીંયા 64, 128 અને 256 આ 2ની ઘાત છે. અને મિત્રો 5મા નંબર જોઈશું 1 3 9 27 81 243. તો આ 3ની ઘાતવાળી શ્રેણી છે, જેમાં દરેક પદ 3 સાથે ગુણાયેલું છે. તો 1ને 3 વડે ગુણીશું એટલે 3, 3ને 3 વડે ગુણીશું 9, 9 તરી 27, 27 તરી 81, 81 તરી 243, 243 તરી 729, 729 ગુણ્યા 3 એટલે મળશે 2187, અને 2187 ગુણ્યા 3 કરશો એટલે 6561 મળશે. તો આ જે શ્રેણી છે તે દરેક પદ 3 સાથે ગુણાયેલું છે. એટલે કે આપણે દરેક પદને 3 વડે ગુણીશું એટલે તેના પછીની સંખ્યાઓ મળશે. એકવીસો 87, પછી 6561. હવે મિત્રો 6ઠ્ઠા નંબરમાં છે 1 4 9 16 25 અને 36. એટલે 1 એકા 1, 2 દુ 4, 3 તરી 9, ચોકું ચોકું 16, પછી પોચે પોચે 25, 6 6 36. અને આગળના પદ આપણે શોધીએ તો 7 7 49, 8 8 64, 8 8 64 અને 9 9 81. એટલે કે આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, ચોરસ સંખ્યાઓ પણ આપણે એને કહીએ છીએ. તો હવે પછીના આમાં 3 પદ આવશે 49, 64 અને 81. તો આપણે હવે જવાબ લખીએ 49, 64 અને 81. હવે મિત્રો 7મા નંબરની શ્રેણી જોઈએ તો 1 6 15 28 45 અને 66. તો આ ષટકોણીય સંખ્યાઓની શ્રેણી છે, એટલે કે H1, H2, H3, H4, H5 અને H6 વડે આપણે પહેલાં દર્શાવી દઈએ, કેમ કે અહીંયા આપણે સૂત્રનો ઉપયોગ કરવાના છીએ. હવે આપણે 7મું પદ શોધવાનું છે, એટલે કે H7, પછી 8મું પદ અને 9મું પદ આપણે શોધવાનું છે, એટલે કે H7, H8 અને H9નો ઉપયોગ થશે. તો H7 બરાબર n કૌંસમાં 2n - 1. હવે આપણે એની જગ્યાએ 7 મૂકી દઈએ તો 7, પછી 2 ગુણ્યા 7 - 1, એટલે કે 2ને 7 વડે ગુણીશું એટલે 2 સીધું થશે 14, 14માંથી 1 નીકળે છે એટલે વચ્ચે 7. ચૌદમાંથી 1 નીકળે છે એટલે વચ્ચે 13 સીધું થશે 91. એટલે પહેલો આપણને H7 મળશે 91, પછી એ રીતે આપણે H8 શોધીએ તો એ n કૌંસમાં 2n - 1 જે સૂત્ર છે સૂત્ર લખીએ, અને અહીંયા 8મું પદ શોધવાનું છે, એટલે કે nની જગ્યાએ આપણે 8 લખીશું. તો 8, 2 ગુણ્યા 8 - 1,
તો 8, 2 8 થશે 16 માઇનસ 1, 16માંથી 1 નીકળે એટલે 15 વધશે, 15 8 થશે 120. તો અહીંયા હવે પછીનું પદ આવશે 120. તેવી રીતે H9 શોધીએ. તો મિત્રો અહીંયા સૂત્ર લખીએ n2n-1. હવે 9મું પદ શોધવાનું છે, એટલે કે nની જગ્યાએ આપણે 9 લખીશું. 9 તો 2 9 18, 18માંથી 1 કાઢીશું એટલે વધશે 17, અને 17ને આપણે 9 સાથે ગુણીશું એટલે મળશે 153. તો હવે અહીંયા 9મું પદ હશે 153. તો આ રીતે આપણે પદ મેળવી શકીએ છીએ સૂત્રની રીતે. છટકોણીય સંખ્યાઓ છે જેના મદદથી આપણે છટકોણ રચી શકીએ છીએ. તો અહીંયા સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણેલો છે. અને 8મા નંબરની શ્રેણી જોઈએ તો 8મા નંબરની એક કેન્દ્રિત છટકોણીય સંખ્યાઓની શ્રેણી છે. તો એમાં પણ સૂત્ર આવે છે 3n(n-1 + 1). હવે અહીંયા આપણે 7મું પદ શોધવાનું છે એટલે H7 શોધીશું. nની જગ્યાએ આપણે 7 લખીશું કેમ કે 7મું પદ શોધવાનું છે. તો થશે 3 × 21, 7માંથી 1 જશે એટલે 6 વત્તા 1 એટલે 21 6 થશે 126. 126માં આપણે 1 ઉમેરીશું એટલે આપણને મળશે 127. તો અહીંયા H7 આપણને મળે છે 127. હવે આપણે H8 શોધીએ તો એમાં પણ આપણે ફરીથી સૂત્ર લખીએ 3n(n-1) +1. તો nની જગ્યાએ આપણે 8 લખીએ કેમ કે અહીંયા 8મું પદ શોધવાનું છે. તો 8માંથી 1 જશે એટલે 7 વધશે, 3 8 થશે 24. 24 × 7 168, ને 168માં આપણે 1 ઉમેરીશું એટલે આપણને મળશે 169. તો આ રીતે 8મું પદ આપણે શોધી શકીએ. અને 9મું પદ શોધવા માટે ફરીથી સૂત્ર લખીશું H9 = 3n(n-1 + 1). nની જગ્યાએ આપણે 9 લખી દઈએ તો 3 × 9 (9 - 1 +1). 3 9 થશે 27. 9માંથી 1 જશે એટલે વચ્ચે 8 + 1. હવે 27 × 8 કરીશું એટલે મળશે 216 +1 એટલે કે 217. તો આ સાથે જ આપણે આ 8 દાખલાઓનો અભ્યાસ કર્યો છે. ખૂબ જ સરસ રીતે અહીંયા આપણે ગણતરીઓ દર્શાવીને સમજાવવા માટેનો પ્રયત્ન કરેલો છે. તો મિત્રો તમને એકવાર ખ્યાલ નહીં આવે તો બીજી વાર વિડીયોને અવશ્ય જોજો, જેથી કરીને તમને બધું જ ખ્યાલ આવી જશે. નવું પુસ્તક છે એટલે તમારે મહેનત કરવાની પણ જરૂર છે. થેન્ક યુ સો મચ.